અંદર સૌથી પહેલી વાત જો કોઈ હોય તો એ શિસ્ત છે મિત્રો. કારણ કે શિસ્ત નહીં હોય ત્યાં સુધી સંસ્કાર નહીં આવે, અને સંસ્કાર નહીં હોય ત્યાં સુધી શિક્ષણ નહીં આવે. આજના શિક્ષણની સૌથી મોટી કરુણતા એ છે, આજના શિક્ષણનું રિએક્શન જો તમારે જોવું હોય તો એનું ઉત્તમ ઉદાહરણ છે મિત્રો કે પહેલા તમારા વાલી ફાટેલા કપડાને સાંધીને પહેરતા હતા, અને આજના શિક્ષણનું રિએક્શન એ છે કે તમે સાંધેલા કપડાઓને ફાડીને પહેરો છો. આ શિક્ષણનું સૌથી મોટું રિએક્શન. એટલે શિક્ષણનો મતલબ છે મિત્રો, એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, તમારી અંદર પડેલી વાતોને બહાર કાઢવી. કેળવણીનું કામ જ આ છે કે તમારી અંદર જે પડ્યું છે એને બહાર કાઢવું. અને મિત્રો, આ ગુરુજનો સતત એના માટે પ્રયત્નશીલ છે કે તમારી અંદર શું પડ્યું છે અને શું બહાર નીકળે છે. વચ્ચે વિજયભાઈ સાહેબે કહ્યું કે બાળક 18 કલાક એ ઘરે રહે છે, 6 કલાક જ અહીંયા રહે છે. એટલે અહીંયા બહાર જે નીકળે છે મિત્રો, એ વાતાવરણનો ક્યાંક પ્રભાવ છે, એના મિત્રોનો પ્રભાવ છે. હું વારંવાર મારી વાતમાં એક વાત કહેતો હોઉં છું કે વાલી મિત્રોએ જોવું જોઈએ કે પોતાના બાળકનું મિત્ર કોણ છે, એની સહેલી, એનો ભાઈબંધ કોણ છે. કારણ કે મિત્રો, રામ સુધી પહોંચવા માટે હનુમાનજીનું પૂંછડું પકડવું પડશે. ભૂલથી જો ગધેડાનું પકડાઈ જશે તો ઉકેડા ભણી લઈ જશે. એટલે આપણા બાળકે પૂંછડું કોનું પકડ્યું છે આ બહુ મહત્વની વાત છે. એટલે કે એનો મિત્ર કે મિત્રની કોણ છે આ બરાબર જોવું જોઈએ. કારણ કે શિક્ષણના આઉટકમ છે, શિક્ષણ